હેલો મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો એ ભાઈને હજી થાક જ નથી લાગ્યો. બીજાને થકવાડી દો. તમને કઈ જેટલી શક્તિ છે એ બધા ડુંગર ઉપર જ બેઠા છે. તમને કઈ ઇતિહાસ ની ખબર હોય તો ના આખી આખી શીરું આમ દો. હાલો મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. તો સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે આજનો બ્લોગનું ટોપિક એવું છે કે આજ આપણે જવું છે માતાજીના દર્શન કરવા. પણ ક્યાં માતાજીના દર્શન કરવા? સુરતથી 100 કિલોમીટર દૂર છે. એટલે કન્ટિન્યુ મારે યારે બન્યા રહેજો. આપણે ક્યાં માતાજીના દર્શન કરવા જઈને તમને ખબર તો પડી જ જાય, કેમ કે મોબાઈલનું બેનર અને મારું ટાઇટલ જો હતો. પણ છતાંય મારા મોબાઈલની અંદર, મારા બ્લોગની અંદર બન્યા રહેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો મસ્ત ગાડી આપણે છે ને ભાઈ ઉપડી ગઈ છે ને. હવે છે ને એક ભાઈને અહીંથી લઈ લીધા છે, 2 જણાને જે મારે લેવાના છે. અને આજ જવાનું છે જોગભાઈના દર્શન કરવા માટે. એટલે ખાસ અમે છે ને આખું બનાવવા મિત્ર સર્કલ બહુ ઝાઝા સમય ભેગું થઈ ગયું છે. અને મિત્ર સર્કલ બધા જવાના છે માતાજી જગદંબાના દર્શન કરવા માટે. હા ભાઈ આ ડ્રાઇવિંગ કરશે બરોબર. આ અમારા ખાસ મિત્ર છે. જાય છે કેટલા વર્ષ જાય છે? ઘણું થઈ ગયું બધું. ઘણા સમયથી આપણે ગયા જ નથી કે હે ઘણા સમયથી આપણે ગયા જ નથી કે ઘણા સમય એટલે કેટલો સમય છે? વરસ તો થઈ જ આમ ગયું. સીધી જવા દે કાઢને કે બારો ભાઈ પાસે ડાયરેક્ટ કાઢને અંદર જવું ને ટ્રાફિકમાં કઈ વડોદરાનું ટ્રાફિક તપાઈ જાય. નેરવાળો રોડ છે. બસ આપણે નીકળી ગયા છે ને તો ઊભા રહી ગયા છે પેટ્રોલ પંપની અંદર ને. હવે આપણે ગાડીને પેટ્રોલ પુરાવી લઈએ, કેમ કે આપણે જવાનું છે 100 કિલોમીટર દૂર. આપણી ગાડી પણ ઊભી રહી ગઈ છે મસ્ત મસ્ત. તો ખાસ કરીને જોતા રહીજો આખો બ્લોક બરોબર. થઈ ગયા છે પાછા ડ્રાઈવર બીજા બદલ્યા છે બરોબર. અમારા શું છે, અમારા ઘડિયા ઘડિયા બધા માથા કોઈ કર્યા કરે ઘટે દેવા ડ્રાઈવર આરે બધા. કઈ ક્યાં જોયું છે લે? મારા દર્શનથી જોયું જ છે આપણે. ફર્સ્ટ ક્લાસ છે ને ભાઈ. ઝાઝા સમય પછી બધા ભેગા થઈ ગયા છે અને બહુ ઝાઝા સમય પછી લાંબી ટ્રીપ શરૂ કરી છે. અને આજે સુરતથી આપણે 100 કિલોમીટર જેટલું દૂર જવાનું છે ને એક ભગવતી માતાજી ચાઉરના દર્શન કરવા જવું છે. હવે હું તમને કહી દઉં છું કે આપણે ક્યાં જવાનું છે. પાનેરા જવાનું છે. અને મારા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો બધા. ને આજ અમને કોણ લઈ જાય છે ખબર છે? દિલીપભાઈ ઉમરાણીયા છે ને. જો આમ જો કેટલા વર્ષો પછી અમારે યારે આવ્યા છે. અને એમાં એક અશ્વિનભાઈ રાઠોડ, અમારા ગાડીના ફૂલ મેનેજર ને ડ્રાઈવર કયો તો એ, ને આપણા ખાસ મિત્ર કયો તો એ બરોબર. એમાં કઈ ભાગ્ય ઘટે જ નહીં તમારે. ને એને હું કહી દઉં દિલીપ મામાની દોસ્તી તું નહીં કરતો, બધું રાખજે. ઘણા ભાઈ ભલે આટા બેઠ તું, પણ દિલીપ મામા લીધા છો તું. મોજ મસ્તી છે, કાંઈ વાંધો નહીં. મજા જ આવ્યા કરશે. આ તમારા બ્લોકમાં કન્ટિન્યુ બના રહ્યો. અને ખાસ કરીને મજા આવે છે ઠેઠ સુધી તમને પાનેરા ચાવનમાં દર્શન કરાવો ત્યાં સુધી તમને લાઈવનો બ્લોગ બતાવવાનો છું. એટલે મારા બ્લોગમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બના રહ્યો. ને એક નાની એવી છે ને મસ્ત કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો ખાસ કરીને મને જણાવજો. તો મસ્ત હોટલ લઈ લીધી છે ને મસ્ત હોટલમાં ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા. તો આપણે ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને ચા પીવી છે કેમ કે ભાઈ તાપ બહુ થઈ ગયો છે. 12 વાગે લોકો એમ કે ભાઈ થોડુંક ચા પાણી પી લઈએ અને થોડોક આરામ કરી લઈએ, કેમ કે ડ્રાઈવરને આરામ દેવો પડે. તો આ ડ્રાઈવર છે અમારા. અને આનંદ તે બધા ગાડી નથી ડ્રાઈવર છો તો વાત કરો અમને ના ભાઈ ગાડી હકારે દાડીએ તો ન કહેવાય. અને કદાચ તમે ક્યાં આખો તમારે ક્યાં પણ માથે લેવાનું છે? હે કેટલી આમ હવા કેટલી આમ જોવો રાજા ભરતરી હોય ને એટલી હવા રાખે. હવા તો હોય ને પ્લેનના ટાયરની અવાજ. ઓલા ભાણા ભાઈ આખો દી મોબાઈલમાં હોય નહીં. હા આ ભાઈ છે આખો દિવસ મોબાઈલમાં હોય. તો આપણી ચા પણ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. કઈ ગરમ કરી એમ લાવો કે તારે રેડી ગરમ હે જો. ફૂલ ગરમ હે. આ તો મલાઈ ઉપર આવે ચા. મલાઈ છે. હા. ચા ફૂલ ગરમ હે જોઈ લો. ચા પણ ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે. તો દિલીપભાઈ ભાગ પાડે છે સારું મસ્ત બરોબર. આખી પ્લેટમાંથી બહાર નીકળે એટલી નાખો અંદર. દિલીપભાઈ આ છે ને માણસ બરોબર. ચાલો તો જય માતાજી. આપણે ઝાઝા સમયથી પાનેરાની અંદર માતાજીના દર્શન કરવા નહોતા આવ્યા, પણ આજકાલ આપણે માતાજીનો વારો આવી ગયો. જો તમને ડુંગરના દર્શન કરાવી દઉં છું. મેં તો કરી લીધા, તમે પણ કરી દો. ફાઇનલી આપણે છે ને હવે છે ને પાનેરા વલસાડ પહોંચી ગયા છીએ ને હવે છે ને માતાજીના દર્શન હવે નજીકમાં જ છે. તો હમણાં પણ હું તમને દર્શન કરી દઉં. હું પણ દર્શન કરી લઉં ફર્સ્ટ ક્લાસ. થોડોક રોડ થોડોક ભૂલી ગયા હતા ને આ ભાઈએ પરાણે ભૂલવાયો. બીજું કાંઈ વાંધો નથી. એટલે સર્વિસ રોડમાં પાછું રિટર્ન આવવું પડ્યું છે.
ઈ તમને કોઈ પૂછતું નથી, તમે રોલ ભૂલી હા, ગયા. જો આ પાછું આમ જોવો આમ આ ભાઈ છે ને કોઈ ટ્રાફિક હોય તમારે આગળ હાલવું પડે. ટ્રાફિકમાં અંદર કરો શું થાય પછી? બરોબર છે તમારી પાસે ટાઈમ છે એવો નથી નથી, ટાઈમ એવો. બરોબર. તો હવે અત્યારે જો અમે રોમ સાઈડમાં હાલી છીએ ભાઈ. આ રોંગ સાઈડમાં કાંઈ નથી, સાઈડ આ જ જાય છે. આ કાયદાની વિરોધ છે છતાં એ ભાઈ કહે છે કે ભાઈ રોમ સાઈડમાં ન કહેવાય. શું કહેવાય ભણા? રોમ સાઈડમાં ન કહેવાય, આ સર્વિસ રોડ કહેવાય. આ સર્વિસ રોડ કહેવાય ભાઈ, રોમ સાઈડ ન કહેવાય. આ 108 કહેવાય, બધું હાલે. ઓલો ઊભો રહે ને તો ખબર પડશે. હે ઓલો કોના નીચે ઊભો રહેતો રોડ ઉપર. પાછો બધાને પાછા વાળા પાછો પાસવી વાળો ત્યાં ગેટ છે માતાજીનું. લાલભાઈ, હું હજી કેટલા વર્ષ થઈ ગયા નહીં આવ્યો. હા, પણ હું આવ્યો તો દોઢ વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, પણ મને અહીંયા જ છે કે ભાઈ અહીંથી જ જવાય એમ. ફાઇનલી ભાઈ પાનેરા પહોંચી ગયા છે, માતાજીના ગેટ ઉપર ઊભા રહી ગયા છે. તો ફાઇનલી જોઈ લ્યો, ગેટ ઉપર ઊભા રહી ગયા છે મસ્ત. બરોબર. ને હવે છે ને ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે. થાકે હું મને હે થાકે હું મને આમ હાલ્યા આવી માતાના દરબારમાં જાવું છે, થાકે હું. બરોબર છે. બેઠા ને થકવા દે. શક્તિ છે કે ડુંગર ઉપર ચડીને કેમ બેઠા એનું શું કારણ છે? હવે એ તો કેમ ખબર ભાઈ? હવે તમને કાંઈ કારણ હું જેટલી શક્તિ છે એ બધા ડુંગર ઉપર જ બેઠા છે. તમને કાંઈ ઇતિહાસની ખબર હોય તો વાત આપણે કરો. ઇતિહાસ નહીં જાણતા. અમે ઓછો જાણવી. જય શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ દર્શન કરવા માટે ડુંગરનું ચડવાનું ચાલુ કરી દીધું. અડધે પહોંચી ગયા છીએ. અને મોટા ભાઈ આગળ બેઠા છે. હા, મોટા ભાઈ આગળ બેઠા છે. અને ભાઈ આ માતાજી એટલે અઘરા ચામુંડામાં છે. અને ખાસ એના મુખ છે 3. જો સુંધાની અંદર જોવો તો એ માતાજીનું 1 મુખ છે, સુટીલા જોવો તો 2 મુખ છે, કોટડાની અંદર 1 મુખ છે, અને અહીંયા પાનેરાની અંદર માતાજીના 3 મુખે માતાજી બિરાજમાન છેલ્લા છે. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર બિના રહીજો અને આ બ્લોક આખો કન્ટિન્યુ જોજો. તો આ એક અશ્વિનભાઈ છે અને અમારા રાણાભાઈ જો આગળ તમે બેઠા છે, આમ એ આગળ જ હોય બધાથી. એટલે હવે છે ને પોરો ખાઈ લીધો થાય. ડુંગર ચડતા બહુ થાક લાગી ગયો છે અને પોરો ખાધો છે. સુવાસ બી મને સડી ગયો છે, કેમ કે ભાઈ આ માવાનું ગણ હોય ને બધું, એટલે હા સડી ગયો છે બરોબર. આખા પલ્લી ગયા છે રહેકા. બોલ હું તમને કીધું જાંબુ છે, લીલા લાલ જાંબુ આવે ને. લીલા આવે, લાલ આવે, સફેદ આવે. બે ચાર તો જાતના. ભાઈ જો આપણે દાદર ચડી જઈએ ને તો ના રસ્તામાં લીલા ને લાલ ને કમળક ને એવું બધું છે અહીંયા. તો જો આમળા પણ છે, ખાટી કેરી છે. ખાટી કેરી તો દર સિઝન હાલે છે, પણ આ વસ્તુ મળવી બહુ એક મુશ્કેલી છે. હા જો આ ઓલી આંબલી છે, ગળી. હા ગળી આંબલી રેડીમેડ આવે ને. તો ભાઈ માતાજીના દર્શન કર્યા પહેલા છે ને ભાઈ થાકી જશે ને હજી થોડુંક બાકી રહી ગયું છે. આ રસ પીવો પીડો, કેમ કે પાણી નથી પીવું, રસ પી લેવો છે. તો રસ પીવા હાટું ઊભા રહી ગયા છે મસ્ત. ને હવે થોડોક જ ટેપ બાકી છે, પછી માતાજીના દર્શન કરાવી દો મસ્ત. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. ઠીક છે, થાકી જશે બહુ ઉપર દાદર ચડતા. કોઈ થાક્યા નથી. એવી કાંઈ વાતું તો કરતા હા. નથી. અહીં થાકવા થોડા આવ્યા છીએ. હા થાક્યા કેમ થાક્યા હોય? અહીં થાકવા આવ્યા છીએ આપણે. જો એ ભાઈને હજી થાક જ નથી લાગ્યો. ના રે ના. હવે શું કરવાનું? આ ભાઈનો રસ પીવા આવ્યા અમે. રસ પીવાના છો? તો એ- હા, એ ભાઈ કઈ થાક્યા જ નથી. એ તું થાક્યો ભાઈ? નહીં. ભાણાભાઈ તમે? ભાણાભાઈ તો બેવડા વળી ગયા છે. અને આ અશ્વિનભાઈ તમે થાકી જાવ ભાઈ? નહીં, હું બીજાને ઠપવાડ દઉં. હા, એમ કે હું બીજાને થકવાડી દઉં. આ બધા વ્યક્તિ એક ખોપરી છે યાર, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. બરોબર. હવે થોડી જ વારમાં આપણે માતાજીના દર્શન તો અશ્વિનભાઈ શું કહો આમાં તમને? મસ્ત નો કહો તો. અશ્વિનભાઈ રસનો ગ્લાસ પકડી લીધો હવે પહેલા ને ભાણાભાઈ તો મસાલો નાખવા માંડ્યા ને આપણે હાટું રસનો ગ્લાસ આવી ગયો છે મસ્ત. આપણે નહીં કીધું. ભાણાભાઈ થોડો મસ્ત હો. આપણે ભાઈ સરસ મજાનો ડુંગર ચડી ગયા છીએ ઉપર. હવે ફાઇનલી માતાજીના મંદિર આગળ છે, તમે જોઈ લેજો આ વિડીયો આખો. હવે હું તમને માતાજીના મંદિરનું ધજાનું એનું લોકેશન બતાવી દઉં. બરોબર. મસ્ત માતાજીનો ડુંગર ચડાઈ ગયો છે ને આ છે આખું માતાજીનું મંદિર. જોઈ લ્યો કેવું લાગે માતાજીનું મંદિર. મસ્ત લાગે ને. મજાનો તમને માતાજીના મંદિરના દર્શન કરાવી દીધા છે. આપણે ફાઇનલી ડુંગર ઉપર ચડી ગયા છીએ અને મસ્ત માતાજીનો ડુંગર ઉપરથી વ્યૂ આવે છે એ મેં તમને બતાવી દીધા છે. એકદમ મસ્ત વ્યૂ બધું અહીંથી બતાય. બરોબર. ને આ છે માતાજીનું મંદિર. બરોબર. તમને સરસ
મજાના માતાજીના દર્શન કરાવી દો. કેમ કે આપણે ડુંગર માથે પહોંચી ગયા છીએ, એકદમ સરસ મજાના મસ્ત દર્શન કરાવું માતાજીના. કેમ કે આપણે ડુંગરની માથે પહોંચી ગયા છીએ ને માતાજીના દર્શન કરવા છે ને હવે છે ને માતાજીના એક્ઝેક્ટ મંદિરની ઉપર આવી ગયા છે એટલે હવે તમને દર્શન કરાવી દો મસ્ત મસ્ત. બહારનો વ્યૂ જોઈ લો તમે, ફર્સ્ટ ક્લાસ મસ્ત વ્યૂ આવે છે ને અહીંયા. બહારના વ્યૂ ના દર્શન કરાવું. પહેલા તમે મંદિર વ્યૂ ના દર્શન કરાવ્યા, અત્યારે આ બહારનો પાછલા ભાગનો વ્યૂ. હવે જવાનું છે આપણે મહાકાળી માના દર્શન કરવા માટે. બરોબર, તો આ બહારના વ્યૂ છે. મસ્ત મસ્ત માતાજીના મંદિરના આવા મંદિરના દર્શન કરાવી અહીંથી હું તમને પાછળના વ્યૂ બતાવું છું કે માતાજીનું મંદિરનું કેવું વ્યૂ આવે છે તમે જોઈ લેજો. એક નંબર વ્યૂ આવે છે માતાજીના, ફર્સ્ટ ક્લાસ. આ બ્લોક આખો જોયું ને એટલે મજા જ આવ્યા કરશે માતાજીનો. બરોબર, નીચેનું દૃશ્ય છે એક સરસ મજાનું. નીચેનું દૃશ્ય બતાવી રહ્યો છો તમને. નીચેના વ્યૂ કેવા આવે ને એ બતાવી રહ્યો છું. આગળ તળાવ છે અને આમ બહુ દૂર જોવો ને તો દરિયો પણ બતાવી ગયો છે. તો સરસ મજાનું તમને હું વ્યૂ બતાવી રહ્યો છું. જોવું કરી આ માતાજીનું મંદિર છે. બરોબર, અને આમ છે ને ભાઈ અત્યારે નગર કરો ત્યાં સુધી આમ તમારું માતાજીનું દીપુર છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો, મસ્ત મસ્ત મજા આવશે. સરસ મજાનો આપણે એક માતાજીનો આખો બ્લોગ બનાવી લીધો છે. આ બ્લોક મૂકી દેવાનો છે એટલે ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહ્યો. બરોબર, હવે જવું છે મહાકાળી માના દર્શન કરવા માટે. ઉપર જો આ રીતનું બધું લોકેશન છે જોઈ લ્યો. બરોબર, મહાકાળી માના દર્શન કરવા જાવ તો આવું બધું લોકેશન છે અંદર, તમે જોયો અંદર. બરોબર, આ રીતે આપણે રસ્તામાંથી પસાર થવાનું. આ રીતે અંદર પહેલાના રાજા સાહેબ વખતની આ બધી મૂકેલું છે. ત્યાંથી ટોપું મૂકતા એમ કહે છે ભાઈ ઇતિહાસમાં. ખાના બધે કરેલા છે. તો આમ હમે છે એ ભાઈ નીચે આવો ને ભાઈ. મહાકાળી માનું મંદિર મસ્ત જોયું છે. મહાકાળી માનું મંદિર નીચે આપણે દર્શન કરવા જવાના છે. છે મહાકાળી માનું મંદિર ભાઈ મસ્ત. આપણે મંદિરની જગ્યાએ આવી ગયા છે. મહાકાળી માનો છે ભાઈ, ખાસ કરીને તમે દર્શન કરાવી રહ્યો છો મહાકાળી માના મંદિરના. ફર્સ્ટ ક્લાસ એક સરસ મજાના માતાજીના દર્શન કરાવ્યા છે તમને મહાકાળી માના. કેમ કે ભાઈ આજના ટ્રાફિક નથી એટલે દર્શન થઈ જાય મસ્ત. લોકો જો લાગે આંબળા ને કેરી ને એવું ભણા હું લીધું આમ કીધો. હા ના આખી આખી શીરું આમ દો આમ. હા હા ક્યાં માસી
ખાટી છે ભાણાના જીવનું કામ છે આ કામ ખાવું ને ભાણાના જીવનું એ જીવનું હોય તો જ થાય એક આપણી તાકાત નથી અહીંયા માસી ભાડું લે તમારી પાસેથી ભાડું નહીં લે તો તમારે બોટલ નું ધ્યાન રાખવું જ પડે ને તો તમારે બોટલ નું ધ્યાન રાખવું જ પડે ને હા એટલે તમારે ધ્યાન રાખવાનું પણ બોટલ નહીં નાખવા દેવાની એક બોર્ડ લગાડજો ને અહીંયા મસ્ત મસ્ત ખાના બનાવેલા છે કઈ ઘટે નહીં એવું બધું આ લોકેશન છે અહીંયા એમાં અશ્વિનભાઈ ની અમારે જો માયલા આવે છે મસ્ત મસ્ત એ જીતું અમારે પૂછવું પડશે છે બિલાડી મસ્ત છે ને તો આ માતાજી મંદિર માથે છે ઉપર ક્યું ડીટી ભરાયું બોલો હવે શું તમારે પૂછવું છે પગથિયા તો હવે છે ને ભાઈ ઉતરી જાય છે નીચે માતાજીના દર્શન કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ ને હવે નીચે જાય છે નીચે આપણે છે ને ભાઈ વલસાડ ઉતરી ગયા છીએ કેવડું વડાપાવ છે વલસાડમાં ભાઈ પ્રખ્યાત વડાપાવ છે ને ત્યાં આજ લાવ્યા છે વડાપાવ ખાવા માટે વલસાડ ને રાજા રાણી નો વડાપાવ આમ તો વડાપાવ ની ઉત્પત્તિ ગણો તો અહીંથી વલસાડ માંથી થયેલી છે આમ ભાડાભાઈ નામ જોવો તો ખરા કાંદા કાઢી નાખે મજા આવ્યા કરે વડવું એટલે તમારે કઈ ઘટે નહીં એટલે જેને ખાવું હોય ને વલસાડ એકવાર વડાપાવ ની ટ્રાય કરજો ભાઈ મજા આવે એવું છે તો ભાઈ બબ્બે જમ્બો પાવ ખાધા છે બબ્બે જેમ્બો પાવ ખાઈ લીધા છે પછી હવે છે ને એ પાવ એટલે બધું આવી જાય અને હવે બધા જો લચ્છી પીવા બેસી ગયા છે બરોબર બધા લચ્છી પીવા મળ્યા છે અને આપણે પણ હવે લચ્છી આવી ગઈ છે મસ્ત મસ્ત તો આપણે પણ લચ્છી પી લેવી છે હાલો મિત્રો તો મેં તમને સરસ મજાના માતાજીના ચાઉંડના દર્શન કરાવી દીધા આખા પાનેરા ડુંગરના પણ દર્શન કરાવી દીધા છે અને સરસ મજાના બ્લોકની અંદર મેં તમને આખા વલસાડની પણ મુસાફરી કરાવી દીધી છે તો ખાસ કરીને મારો આખો બ્લોક નિહારો એની માટે તમને લાખ લાખ ધન્યવાદ ને જય શ્રી ચાઉંડા માતાજી આ બ્લોક આપણે અહીં પૂરો કરી દેવો છે ફરી મળશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય ચાઉંડમાં જય માતાજી જય વસરાજ ને ભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ